સ્વાગત છે। ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂનો જથ્થો પકડી પાડી પ્રોહીનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ વડોદરા વિભાગનાઓ તથા ભરૂચ પોલીસ અધિક્ષક મયુર ચાવડા તરફથી પ્રોહી અને જુગારની અસામાજિક પ્રવૃત્તિ ચલાવતા ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચન કરેલ હોય, જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક ડોક્ટર કુશલ ઓઝા અંકલેશ્વર ડિવિઝન નાઓની સૂચના અને માર્ગદર્શન અનુસંધાને બુટલેગરો પર પ્રોહિબિશન તથા જુગારની રેડ કરવામાં આવેલ। પોલીસ ઇન્સ્પેક્ટર એચ.બી. ગોહિલ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન નાઓની સૂચના અન્વયે પોલીસ સ્ટાફના માણસો વિસ્તારમાં પેટ્રોલિંગમાં હાજર હતા। તે દરમિયાન બાતમી મળેલ કે અંકલેશ્વર શહેર ભાંગવાડમાં રહેતી લક્ષ્મીબેન અરવિંદભાઈ વસાવા નાની પોતાના જૂના ઘરમાં ગેરકાયદેસરનો વગર પરમિટનો ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂનો જથ્થો સંતાડી રાખી ચોરી છુપીથી વેચાણ કરે છે। બાતમીથી વાકેફ કરી ખાનગી વાહનમાં બાતમીવાળી જગ્યા આવતા ઘરનો દરવાજો ખુલ્લો હોય અને ઘરમાં એક બહેન હાજર હોય, જેથી તેને સાથે રાખી પંચો રૂબરૂ તેના રહેણાંક ઘરમાં તપાસ કરતા તેના ઘરના રૂમમાં આવેલ કબાટમાંથી એક મીણિયા કોથળામાંથી ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની નાની મોટી ડીએસપી બ્લેક ડોગ વિસ્કીની બોટલો મળી આવેલ, તેમજ બેડરૂમમાં રહેલ સેટીના ભાગેથી એક મીણિયા કોથળામાંથી ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની નાની મોટી ડીએસપી બ્લેક ડોગ વિસ્કીની કાચની બોટલો તથા રેડિકો 8 PM બ્લ્યુ ડિલક્સ વિસ્કી 180 મિલીના પાઉચ નંગ 6 મળી આવ્યા હતા, તેમજ રસોડાના ભાગે મૂકેલ ફ્રીજમાંથી 2 ટીનના ટુબર્ગ બિયર મળી આવ્યા, જે બહાર કાઢી બ્રાન્ડ વાઇઝ ગણી જોતા ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂનો જથ્થો મળી આવ્યો। તેમજ પકડાયેલ આરોપી વિરુદ્ધ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ કામગીરી દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર એચ.બી. ગોહિલ તથા પીએસઆઈ જે.પી. ચૌહાણ, હેડ કોન્સ્ટેબલ રિદ્ધેશભાઈ, વિજયભાઈ, અમરસિંહ, નિમેશભાઈ, સાગરભાઈ, બુધાભાઈ, સરમણભાઈ, તીર્થરાજસિંહ, યશપાલસિંહ તથા ભૂમિબેન અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા ટીમ વર્કથી સદર પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે। સાથે જ આ કામગીરી દરમિયાન લક્ષ્મીબેન વાઇફ ઓફ અરવિંદભાઈ રાજુભાઈ વસાવા નામક મહિલા આરોપીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। રિપોર્ટર કેતન મહેતા, ભરૂચ।